જય માતાજી, બધા કેમ છો? મજામાં? તો આપણે મજામાં. તો આજે બનાવવાના છે ભૂંગળા બટેટા. એટલે આપણે જો સામે કુકર ને એવું મૂકી દીધું ગેસમાંથી આંધણ. તો આપણે બટેટા થોડાક ધોઈ નાખવી, ડોલમાં નાખી દીધા છે આપણે પાણીમાં. પણ જો આવા છે જૂના બટેટા, નવા નથી એટલે ઉગી ગયા છે બટેટા. જો આપણે આમ થોડાક કોટા હોય આમ થોડા ઓલા કરી નાખવી. હવે આપણે ધોઈ નાખ્યા છે, ઉગેલા હતા ને ધૂળવાળા હોય એટલે ધોવા જ પડે. એમને તો નો મેં કંઈ ધૂળવાળા હોય એટલે નકર કાઢી આવે. તો હવે આપણે જો આમ કટિંગ કરી નાખીએ, બે ભાગ કરી નાખીએ. થોડાક ઝટ બફાઈ જાય આમ બે ભાગ હોય તો. આખું બટેટું વાર લાગે થોડું. તો સાંધણ આવી ગયું છે, આપણે નાખી દઈએ બટેટા. કટિંગ કરી વાળા હતા એટલે એ નથી ભાઈ દેખાડું. તો આપણે જો મીઠું ને એવું નાખી દેવી ને પછી કુકર કરી દેવી ફીટ. આંધણ અસર આવી ગયું છે, બફાઈ જાય ને ખાના. તો આપણે જો બટેટા બાફા મૂક્યા હતા. તો બટેટા ભૂંગળાનું બાંધ્યું અને જયભાઈ ની કે મમ્મી ગોટા બનાવી નાખો કા. તો આપણે જો ગોટા બનાવવાની શરૂઆત કરી દીધી છે ને એ મહિના છે તો એને ખાવા કા. ગોટા કે મમ્મી ખાવા છે, બહુ ભાવે ગોટા. તો આપણે ભૂંગળા બટેટાનું બાંધી રાખીને ગોટા બનાવી દીધા. આજે રજા છે એટલે કાજે આપણે જો ભજીયા બનાવતા હતા, ભજીયા બનાવીને ગોટા ને એવું બધું બનાવી અને આવતા જમવા પણ જો બે ગયા છે. હું ને બાબી ગોટાય છે અને મરસાના છે. જો ગોટા ને મરસા બધા છે અને ચટણી હારે લીધી છે. તો બાંધી દઈ ગયા ખાવા. પછી બનાવતા ત્યાં તો મહેમાન આવી ગયા. તો મહેમાન જો ખા બપોરા પાણી કીધીને આવતા રહ્યા. જયના પપ્પાએ જો સિનેડો હાંકવાનું ચાલુ કરી દીધું છે પણ આ પડામાં. એટલે જો હાંકીને હાલ્યા હશે, રસ્તી હાંકવાની છે. આમાં ઉગાવો ઉગ્યો છે ઝીણો ઝીણો એટલે કે હાંકી નાખી. એલા પડામાં હાંકી નાખ્યું ને જાય ને એવું બધું વાવી નાખ્યું. અને પાણી પણ દિવસનો વારો છે એટલે વાળે વાવ્યું. અને જો હાલ્યા હશે હાંકીને અહીંયામાં જયભાઈની જો લઈ જાઓ જઈને મારે પિતા જો ભણો પાણી જેવું જશે. બહુ મજા આવશે ને કામ જવાની. જો હાંકી આમમાં છે જશે. ડાળી નડે એટલે એક હાથે ડાળી એક કરતા જાય ને ધીમે ધીમે હળવે હળવે હાંકે છે સિનેડો. જયના પપ્પાની સિનેડો હાંકતા હતા તો હાંકી રહ્યા છે. અને આપણે અહીંયા આવી ગયા છે જોવા હાંકાયરું છે મીઠા કાયરું. તો અહીંયા જો બધે કેવું સરસ મજાનું છો બધે હાંકી નાખ્યું છે. તો બધે હાંકાઈ ગયું છે અસર. તો આપણે અહીંયા આયા છે ગલ આગળ. ગલના કેવા ફૂલ આ એક જ છોડ છે, કેવા મસ્ત મજાના જો ફૂલ આવી ગયા બધા. તો આપણે એક તોડી હોત લીધું. અસલ સુગંધ આવે. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.